ગુજરાત પોલીસની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી છેલ્લા 2017 પછી અમે લોકો કન્ટિન્યુઅસ જોતા આવીએ છીએ કે પોલીસની ભરતી છે એ રેગ્યુલર દર 2 વર્ષે થવા લાગી છે, બરોબર છે. અને પાછી આજે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ છે એમાં સૌથી વધારે પ્રમાણમાં વેકેન્સી વાઇઝ જોવા જઈએ તો ભરતી કરતી હોય એવી માત્ર એક જ સંસ્થા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારે આનું બોર્ડ હતું, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, એ બોર્ડની સ્થાપના કરી નાખી હતી, બરોબર છે. અને ગયા ભરતીમાં 2023 વાળી ભરતીમાં પહેલી વખત એવું થયું હતું કે આ બોર્ડને હવે કાયમી ધોરણે બનાવવામાં આવતું. પહેલાના સમયમાં એવું હતું કે ભાઈ ભરતી પૂરી થઈ જાય એટલે બોર્ડને છે ને રદ કરી નાખવામાં આવતું, પણ 2023માં પહેલી વખત એવું થયું કે તમારું જે આ ગુજરાત પોલીસ ભરતીનું બોર્ડ છે એને કાયમી રીતે નક્કી કરવામાં આવ્યું, બરોબર છે. જો તમે સરકારી નોકરી કરવાનું કોઈ સપનું જોતા હોય અથવા તમને સરકારી નોકરી કરવાની ઈચ્છા, શક્તિ, લગન બધું હોય તો તમારે નીચેના વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવાનો છે. આવી માહિતીની જે વિડીયોઝ છે અથવા આ માહિતીની જે મટીરિયલ છે, પીડીએફ છે, એવી અમે તમને શેર કરતા રહેશું. આના સિવાય જે ભણતરને લગતું મટીરિયલ છે એ બી એમાં અમે ફ્રી ઓફમાં શેર કરીએ છીએ. શરૂઆત કરીએ આજના વિડીયોની. સૌથી પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બરોબર છે, જેની કાયમી કચેરી છે પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા GB સરિતા ઉદ્યાનની પાસે સેક્ટર 8 ગાંધીનગરની અંદર, બરોબર છે. અહીંયા આપણું બોર્ડ આવેલું છે. આ લોકો આપણી ભરતી કરવાના છે, બરોબર છે. સૌથી પહેલા ભરતીની વાત કરીએ તો ભરતીની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે, બરોબર છે. જે કેડર બી નથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લાન્ટ ટુ કમાન્ડર, એટલે આને છે ને હથિયારી પીએસઆઈ કહેવામાં આવે, હથિયારી પીએસઆઈ. અને જેલર ગ્રુપ 2 પીએસઆઈ સમકક્ષની જ નોકરી હોય છે, તો આ જે જેલર ગ્રુપ છે એમાં બી તમારે આને જોડાઈ શકો છો. ત્યારબાદ એલઆરડીની વાત કરીએ તો બી નથિયારી, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર એસઆરપીએફની અંદર ભરતી છે. એસઆરપીએફમાં મહિલાઓને અનામત હોતું નથી, બરોબર છે. અને જેલ સિપાહીની બી ભરતી છે, બરોબર છે. ખાલી જગ્યા એ ગુજરાત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. 3/12 ખાસ તારીખ યાદ રાખજો, 3/12 અને 23/12, બરોબર છે. આજ સુધીની અંદર 2,60,000 કરતાં પણ વધારે લોકોએ અરજી કરી દીધી છે. 2,60,000 લોકોએ બી અરજી કરી દીધી છે. તો ખાસ ધ્યાન રાખજો. 23/12/2015 પૈસા ભરવાની છેલ્લી તારીખ છે એ 26/12 છે. પણ આપણે એવું નહીં કરીએ. હાલ આપણે જ્યારે સમય મળે ત્યારે આ ફોર્મ છે એ આપણે ભરી દેવું પડે, ફિલઅપ કરી દેવું પડે, બરોબર છે. તો 2 તારીખ તમારે ખાસ યાદ રાખવાની છે, 3/12 થી લઈને 23/12, બરોબર. સૌથી પહેલા, બરોબર છે, જેને ફોર્મ ભરવું હોય તો ફોર્મની અંદર સૌથી પહેલા તમે ફોર્મ ભરવા જશો ને ત્યારે પછી તમારી પાસે 3 ટપકા હશે. તો એમાં એકમાં પીએસઆઈ લખ્યું હશે, એકમાં એલઆરડી લખ્યું હશે અને એકમાં બોથ લખ્યું હશે. જે લોકો ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએટ એ બંનેમાં ફોર્મ ભરશે. જે લોકો ગ્રેજ્યુએટ છે, જેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે એની વાત છે, બરોબર છે. જે લોકોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે, તમે છેલ્લા વર્ષમાં હોય કે એવી કોઈ જાતની અહીંયા હજી હાલ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. છેલ્લી ભરતીમાં એવું હતું કે 2 વખત ફોર્મ ભરાવડાવ્યા હતા, પણ હાલની જે ભરતી પરીક્ષા છે એમાં કોઈ ઉલ્લેખ એવો કરેલો નથી. એટલે તમે ગ્રેજ્યુએટ હોય તો બંનેમાં ફોર્મ ભરી શકો છો. જો તમે 12 પાસ હોય અને તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોય તો માત્ર ને માત્ર તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકો છો. અને જે લોકો ઓલરેડી કોન્સ્ટેબલ અથવા ગુજરાત સરકારની કોઈ વર્ગ 3ની નોકરી કરતા હોય એ માત્ર પીએસઆઈમાં ફોર્મ ફિલઅપ કરશે, બરોબર છે. તો આ 3 મુખ્ય બાબત હતી, બરોબર છે, કે સૌથી પહેલા શરૂઆત કરો એટલે અહીંયા એક વખત ચેક કરી લેવાનું. પછી એક વખત કન્ફર્મ થઈ જશે પછી આમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે. કેટલી જગ્યાઓ છે? અલગ અલગ ઘણી બધી જગ્યા છે. આજ વખતે પહેલી વખત એવું બન્યું છે કે ગુજરાત સરકારની જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે એમાં 660 જગ્યા છે. આટલી ભરતી કોઈ દિવસ કોઈ સમય દરમિયાન આવી નથી, જે પીએસઆઈની ભરતી કહેવામાં આવે છે. ત્યારબાદ 129 જગ્યા છે એ પીએસઆઈ હથિયારી કોન્સ્ટેબલ માટે અને જેલરની 70 જગ્યા છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આજ વખતે સૌથી વધારે જગ્યા છે. નકર એવું બનતું કે એસઆરપીએફ ને હથિયારી કોન્સ્ટેબલની સૌથી વધારે જગ્યા આવતી, એની જગ્યાએ આજ વખતે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધારે જગ્યા છે, 6,942. હથિયારીની 2,458, જેલ સિપાહીની 300,
જેલ સિપાઈ મહિલા મેટ્રન, બરોબર છે, 31 જગ્યાઓ માત્ર બહેનો માટે જ છે. અને SRP ની અંદર 3000 જગ્યાઓ છે, બરોબર છે. ટોટલ 13,591 પોસ્ટ ઉપર ભરતી છે. એટલે ટૂંકમાં જોવા જઈએ ને 13,600 જેવી જગ્યા છે. સાહેબ આટલી જગ્યા છે ને 2 લાખ 5 લાખ ફોર્મ ભરાય તો તારે તો એક જ જગ્યા જોઈ છે ને, અથવા તમારે એક જ જગ્યા જોઈ છે. આ જે ભરતી છે એમાં 10% અનામત છે એ એક્સ આર્મી મેન માટે રાખવામાં આવી છે, બરોબર છે. પણ જે મોસ્ટ ઓફ એક્સ આર્મી મેન હોય છે એ પોલીસની જે PSI ને સવર્ગની નોકરી લેતા હોય છે, કોન્સ્ટેબલની નોકરીમાં એ લોકો જોડાતા હોતા નથી. એટલે બધી જગ્યાઓ છે એમાં 10% અનામત છે એ આ લોકોએ રાખ્યું છે, બરોબર. ઓકે, સરસ. આગળ વધીએ આપણે. ત્યારબાદ વાત કરીએ તો તમામ સવર્ગને મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC વગેરે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય, બરોબર છે, એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે 23/12 પહેલાના કાઢેલા હોવા જોઈએ. માની લ્યો કે તમારે વય મર્યાદા જે ઉંમર છે, ઉંમર એ તમારે 23/12 પહેલા કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ. 21 વર્ષ હોય તો 21 વર્ષ, PSIમાં ભરવું 18 વર્ષ હોય તો 18 વર્ષ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ, બરોબર છે. ત્યારબાદ NCC નું સર્ટિફિકેટ છે, જો તમે એપ્લાય કરવા માંગતા હોય તો 23/12 પહેલાનું હોવું જોઈએ. OBC અને EWS નો જે દાખલો આવે છે, OBC નું નોન ક્રિમિલિયર ને EWS નો જે દાખલો આવે છે, જે રિન્યુ કરાવવો પડતો હોય છે, એના માટે મિનિમમ જે છે એ તમારે 23/12 પહેલા કઢાવેલું હોવું જોઈએ. અને બાકી ST અને SC ની વાત કરીએ તેની પાસે જે દાખલો હોય છે એ 23/12 પહેલા કઢાવેલો હોવો જોઈએ. રમતગમતનું પ્રમાણપત્ર, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના આમાં તમને વધારે માર્ક મળશે, રક્ષા શક્તિ યુનિવર્સિટીના વધારે તમને માર્ક મળશે. તો એના જે પ્રમાણપત્રો છે એ બી તમારે 23/12 પહેલા કઢાવેલા હોવા જોઈએ, બરોબર છે. જે અનામતની અંદર કોઈ પ્રમાણપત્ર છે, તમે એવું લાગશો કે ભાઈ અત્યારે હું ભરી દઉં અને પછી જ્યારે નંબર નાખવાનો આવશે ત્યારે હું નાખી દઈશ, તો એવું ન કરતા. તમારી પાસે હાલ ઘણો સમય છે, 10-12 દિવસનો, તો આ સર્ટિફિકેટ કઢાવતા, જે જાતિના સર્ટિફિકેટો છે એ કઢાવતા મિનિમમ 2 થી 3 દિવસ લાગતા હોય. તો એ 23/12 પહેલા કઢાવી લ્યો અને અપ્લાય કરી દો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ તમને કાંઈ લાગુ પડે નહીં, બરોબર છે. ઓકે. પોલીસ કેડર માટે, સબ ઇન્સ્પેક્ટર કેડર માટે તમારી મહત્તમ ઉંમર છે ને 35 વર્ષ હોવી જોઈએ. એટલે 21 થી લઈને 35 વર્ષના વ્યક્તિઓ આમાં ફોર્મ ભરી શકશે, બરોબર છે. આ મિનિમમ જનરલ કેટેગરી માટે છે. અને અહીંયા તમારી પાસે સ્નાતકની પદવી હોવી જોઈએ. કોઈ પણ કેટેગરીમાં કરેલું હોય, BCom, BBA, BSc, BA, તો તમે એમાં ચાલશો, બરોબર છે. સ્નાતક હોવા જોઈએ તમે. અને 35 વર્ષ મેક્સિમમ એજ લિમિટ છે. લોકરક્ષક કેડર માટે બી એવું છે કે 18 વર્ષથી લઈને 33 વર્ષના, એટલે 33 વર્ષ છે એ મેક્સિમમ લિમિટ છે. 33 વર્ષ મેક્સિમમ લિમિટ છે. અને એમાં 12 પાસ માંગે છે. ગુજરાત સરકારની માત્ર 2 જ ભરતી પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ગાર્ડ, આમાં જ 12 પાસ છે. બાકી બધી પરીક્ષાઓની અંદર લોકોએ મિનિમમ શૈક્ષણિક લાયકાત છે એ ગ્રેજ્યુએશન કરી નાખી છે, બરોબર. ઓકે. હવે અહીંયા છે ને ઉંમરમાં છૂટછાટ છે. હવે તમે કદાચ જનરલ કેટેગરીના મહિલાઓ છો તો તમને એમાં 5 વર્ષનું અનામત આપવામાં આવે છે. જો તમે પુરુષ કેટેગરીના ઉમેદવાર છો તો 5 વર્ષનું તમને અહીંયા અનામત આપવામાં આવે છે. મહત્તમ કેટેગરી કોઈ નથી, બરોબર છે. એટલે માની લો કે તમે અહીંયા 35 વર્ષ છે તો +5 એટલે તમને અહીંયા 40 વર્ષ સુધી અનામત મળશે. અને 35 33 વર્ષ છે તો એવા બીજા 5 એટલે 38 વર્ષ સુધી અનામત મળશે, બરોબર છે. જે અનામત કેટેગરીના મહિલાઓ છે એને ટોટલ 10 વર્ષ, એટલે કે એ બેન હોય એ 45 વર્ષના થાય ત્યાં સુધી ફોર્મ ભરી શકશે. રમતવીરો માટે 5 વર્ષ, એટલે એમાંય બી 45 વર્ષ સુધી રમતવીરો છે એ ફોર્મ ભરી શકશે. અને માજી સૈનિક છે જે એક્સ આર્મી મેન, તેઓએ બજાવેલા સમયગાળા દરમિયાન ઉપરાંત 3 વર્ષ સુધી છૂટે. માની લો કે કોઈ ભાઈ છે એ 18 વર્ષે આર્મીમાં લાગી ગયા, 15 વર્ષ એને નોકરી કરી, બરોબર છે, 33 વર્ષ સુધી કરી અને 3 આવડા બીજા, એટલે ટોટલ ને 36 વર્ષ સુધી અનામત મળશે, બરોબર છે. રેડી? તો એક્સ આર્મી મેન માટે આ છે. કોમ્પ્યુટરની લાયકાતનું જ્ઞાન કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના એ પ્રશ્ન છે. તો તમારે જો 10મા અથવા 12મામાં કોમ્પ્યુટર વિષય હોય તો બી ચાલે. આના સિવાય તમે કોઈ પણ સંસ્થા દ્વારા CCC નું સર્ટિફિકેટ કઢાવવું હોય તો બી ચાલે. આ બેમાંથી કોઈ એક વસ્તુ હોય તો બી તમારે ચાલે.
પછી તમે જ્યારે પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ બની જાઓ છો તો વખતો વખત સરકારી કર્મચારી માટે લેવાતી પરીક્ષાઓ જે સીસીઈની સ્પેસિફિક પરીક્ષાઓ એ આપીને બી તમે એમાં જોડાઈ શકો છો. એટલે કોમ્પ્યુટર જ્ઞાનને લગતો કોઈ પ્રશ્ન હોતો નથી. વિદ્યાર્થીઓને ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ હોવું ખાસ જરૂરી છે. બરોબર છે, ખાસ જરૂરી. જો કે આપણા લોકોને ગુજરાતી અને હિન્દી તો આવડતી જ હોય, અંગ્રેજીમાં થોડોક વાંધો હોય. બરોબર છે, બાકી કોઈ પ્રશ્ન હોતો નથી. સૌથી પહેલા લઘુત્તમ શારીરિક ધોરણોની વાત કરીએ. બરોબર છે, મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ છે એને 162 સેન્ટીમીટરની હાઈટ હોય અને બાકી બધાને 165 સેન્ટીમીટરની હાઈટ જોઈએ. એટલે 165 સેન્ટીમીટર તમારી હાઈટ હોય તો તમે આરામથી ફોર્મ ભરી શકો. બરોબર છે, અને આ વાત થાય છે હજી પુરુષ ઉમેદવારની. બહેનો માટે મેક્સિમમ હાઈટ લિમિટ છે 150 છે. બરોબર છે, એમાં 79 ને 84, માની લો કે તમારી છાતી છે એ માપે તો એ 79 હોવી જોઈએ ને ફૂલાવી +5 ફૂલવી જોઈએ. બરોબર છે, એટલે 84 સેન્ટીમીટર, 5 મિનિમમ 5 ફૂલવી જોઈએ. 5 થી વધારે ફૂલે તો બી ચાલે, પણ 79 તો હોવું જ જોઈએ. જો કે છાતીમાં ત્યાં કોઈ જાતનો પ્રશ્ન નથી આવતો. ત્યાં રહેલા જે ઉમેદવારો છે, મીન્સ ત્યાં રહેલા જે અધિકારીઓ છે એ તમારી છાતી જે આપણે ટ્રીક હોય શીખડાવે કે જેથી કરીને તમે વ્યવસ્થિત છાતીને ફૂલાવી શકો અને વ્યવસ્થિત તમારું માપ આવે. એટલે કોઈ જાતનો ત્યાં પ્રશ્ન હોતો નથી. હા, પણ જો છાતીની સાઈઝ નાની હોય તો પુરુષ ઉમેદવારો માટે ચોક્કસ પ્રશ્ન ઉદ્ભવે છે. મહિલાઓને 150 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને મેક્સિમમ 155. એટલે અનામત લો છે ને, બેનો જે અનામતમાં આવે છે ને 150 હોય તો ચાલે, અને બાકી બધાને 155 હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિ આ ખાલી ને ખાલી એસટી કેટેગરીના મહિલાઓ માટે છે. બરોબર. હવે આમાં તમારે જો આમાંથી કોઈ પણ વસ્તુ હોય ને તો એમાં તમે ફોર્મ નહીં ભરી શકો. વાંકા ઢીંચણ, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, ફ્લેટ ફૂટ કહેવાય એને. કાયમની અતિશય ફૂલેલી નસ, વેરિકોવેન્સ કહેવાય એને, પગના ભાગમાં હોય. ફૂલેલો અંગૂઠો, ક્યાંય અસ્થિભંગ છે. બરોબર છે, અસ્થિભંગ છે. જો એ વ્યવસ્થિત આખું થઈ ગયું હોય તો એમાં ચાલશે. બરોબર છે, બાકી જો એ મેડિકલમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તેનું તમારે સોલ્યુશન કરાવવાનું રહેશે. કોઈના હાથમાં પગમાં ફ્રેક્ચર હોય તો ફ્રેક્ચર જો વ્યવસ્થિત રીતે જોડાયેલું હોય તો કોઈ પ્રશ્ન નથી ઉદ્ભવતો. પણ ન્યા મેડિકલમાં તમારા કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો પછી એનું તમારે કાયદેસર જે આગળની કાર્યવાહી હોય કરવાની થતી હોય છે. સડેલા દાંતનું સોલ્યુશન તમે જ્યારે કરાવવા જાઓ ત્યારે તમારે વ્યવસ્થિત કરાવવાનું હોય છે. બરોબર છે, કોઈને કોઈ પાન મસાલા કે એવું ખાતું હોય તો એનું સોલ્યુશન છે આપણી પાસે. સડેલા દાંત હોય તો કઢાવી નાખવાના, ડેન્ટિસ્ટને તમારે મળી લેવાનું. બાકી આ ચામડીના રોગો છે તો એના માટે બી તમે, જો કે કોઈ ન હોય પણ અલગ વસ્તુ છે. રંગ અંધત્વની, જો કલર બ્લાઇન્ડનેસ હોય તો નહીં હાલે. એટલે તમને એવું ખબર છે કે મારે કલર બ્લાઇન્ડનેસ છે તો ખોટી મહેનત કરતા નહીં જ હાલે. બરોબર છે, નહીં જ હાલે. 10મો મુદ્દો છે એ જેલ સિપાહી માટે લાગુ પડતો નથી. બરોબર, એટલે એ ખાલી બિન હથિયારી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે લાગુ છે, જેલ સિપાહી માટે લાગુ પડતો નથી. બરોબર છે, કોઈને સાંભળવામાં તકલીફ હોય, આઈ સાઇટ નોર્મલ ન હોય, ફિઝિકલ કેપેસિટી ફોર નોર્મલ વર્ક ન હોય, બરોબર છે, એવા લોકો બી આમાં ફોર્મ ભરી શકતા નથી. ઓકે, ચાંદલાની વાત કરીએ. 100 રૂપિયા છે એ તમારી ફી રહેવાની છે. બરોબર છે, 100 રૂપિયા ફી રહેવાની છે. જો બંનેમાં તમે ફોર્મ ભરો તો 200 રૂપિયા થશે. પરંતુ ઈડબ્લ્યુએસ અને આના સિવાય જે બીજા કોઈ પણ વર્ગ છે, માજી સૈનિકો, આને લોકોએ કોઈ ફી ભરવાની. ઈડબ્લ્યુએસ, શેડ્યુલ કાસ્ટ, બરોબર છે, ઓબીસી અને માજી સૈનિકોએ ફી ભરવાની હોતી નથી. આમાં તમે જો કે બધા મોસ્ટ ઓફ યુપીઆઈથી જ ફી ભરશે. બાકી ચાર્જીસ અહીંયા લખ્યા છે. બરોબર છે, એ થોડાક એકવાર જોઈ લેવા. ઓનલાઈન જ ફી ભરવાની, ચલણ લઈને જાતા નહીં. બરોબર, ચલણ લઈને જાઓ તેમ કે ક્યાંથી લઈને આવે, ચલણ કોઈ પાસે હોવું જોઈએ નહીં. સૌથી પહેલા હવે પગાર તમે 100 રૂપિયા ભરો છો, સામે તમને શું મળશે? તો પીએસઆઈ ની અંદર તમને 49,600 રૂપિયા માસિક વેતન છે. 5 વર્ષ સુધી ફિક્સ રહેશે, પછી તમે ફૂલ પેમાં આવી જશો. 49,600 રૂપિયા. બરોબર છે, અને એમાં વાત કરીએ તો નિમણૂક ક્યાં મળવા પાત્ર છે? બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફક્ત પુરુષો, અને જેલર ગ્રુપ 2 ફક્ત પુરુષો. બરોબર છે, આ 3માંથી નિમણૂક મળવા પાત્ર છે. એટલે બેનોએ મહિલા હોય તો એને જો પીએસઆઈ બનવું હોય તો એને એક જ પોસિબિલિટી છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બને. બરોબર છે, સૌથી પહેલા અહીંયા જે તમને વાત કરી છે, હવે પેલા પીએસઆઈ ની આપણે વાત કરીએ અને હવે આપણે લોકરક્ષકની વાત કરીએ. બરોબર છે, એ 5 વર્ષ માટે આમાં બી ફિક્સ છે. ગુજરાત સરકારના બીજા જે વિભાગ છે એનું 26,900 ફિક્સ પગાર છે, પણ આમાં થોડુંક વેરિએશન હોય છે, થોડુંક વધારે
પૈસા તમને જે પગાર છે એ મળતું હોય છે, બરોબર છે. અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા તમે પાસ કરી લ્યો, નોકરીએ લાગી જાઓ એટલે તરત જ તમારે જે હેવી લાયસન હોય, બરોબર છે, લાઇટ મોટર વ્હીકલ અને આના સિવાય જે હેવી લાયસન હોય, જે પોલીસની બસો ચલાવી શકો, આના સિવાયના બીજા કોઈ પણ જે પોલીસના જે અસ્ત્ર દળના જે મીન્સ કોઈ પણ વસ્તુ હોય ચલાવી શકો, એના માટે લાઇટ મોટર વ્હીકલ અથવા હેવી મોટરનું બેયમાં તમારે મેળવવાનું ફરજિયાત છે. પોલીસ કોન્સ્ટેબલમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા પુરુષ, હથિયારી કોન્સ્ટેબલ મહિલા પુરુષ, જેલ સિપાહી મહિલા પુરુષ અને એસઆરપી ની અંદર માત્ર પુરુષો, બરોબર છે. તો આ એની બેઝિક વસ્તુઓ થઈ કે તમારે પગાર કેટલો મળવાનો છે, બરોબર છે. 2 ચરણોમાં પરીક્ષા છે. સૌથી પહેલા જે ફિઝિકલ ટેસ્ટ છે, સૌથી પહેલા શું છે તો કે ફિઝિકલ ટેસ્ટ છે, બરોબર છે. અને કોન્સ્ટેબલમાં બી સૌથી ફિઝિકલ ટેસ્ટ છે. આના કોઈ માર્કિંગ નથી. પેલા માર્કિંગ હતું પણ છેલ્લી ભરતીથી માર્કિંગ નીકળી ગયું. બીજી પરીક્ષા છે એ મેઇન પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે, બરોબર છે. અને આમાં બીજી પરીક્ષા છે મુખ્ય પરીક્ષા છે. આમાં પેલા તમારે પ્રિલિમિનરી એક્ઝામ દેવાની છે અને પ્રિલિમિનરી એક્ઝામ તમે દઈ દો પછી પાછી મેઇન્સ આવે. આમાં એક જ પરીક્ષા દેવાની છે જે 200 ગુણની છે. એ બી આપણે હમણાં ડિસ્ક્રિપ્ટિવમાં આખું વાત કરીએ કેવી રીતે છે. શારીરિક કસોટી છે, શારીરિક કસોટી, બરોબર છે, બંને માટે એક સરખી જ રાખવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થીઓ છે એને બેયમાં ફોર્મ ભર્યું હોય તો એક જ વાર દોડવાનું, બરોબર છે, અને બે પાસ થઈ જાવ એટલે બેયમાં તમે લાયક કરો. એલઆરડીમાં એકમાં કર્યું હોય તો પછી અલગ વસ્તુ છે, પીએસઆઈમાં એકમાં કર્યું હોય તો અલગ, બેયમાં ભર્યું હોય તો એક જ પરીક્ષા દેવાની. જો બીજી વખત તમે આમાં ખાસ ધ્યાન રાખજો, એકને પોલીસનો અલગ કોલ લેટર ને કોન્સ્ટેબલનો અલગ કોલ લેટર દોડનો કાઢશો તો ત્યાં ખબર પડશે તો તમારી ડાયરેક્ટ ઉમેદવારી રદ કરી દેશે. એટલે આવું ન કરતા ને કાયદેસરની કાર્યવાહી થાય છે. એટલે આવું ન કરતા એક કોલ લેટર કાઢવાનો ને બેયમાં દોડી આવવાનો, બરોબર છે. અલગ અમુક શું કરે 2 કોલ લેટર કાઢે, આમાં દોડી આવું ફેલ થાય તો કાલે ઓમાં દોડતો હોય, પણ એવું ન કરતા એને ખબર પડી જશે, ખબર પડી જ જાય છે, બરોબર છે. એટલે કોઈ પ્રશ્ન જ નથી. ખબર પડશે એટલે તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે અને ઉમેદવારી તરત જ રદ કરી દેવામાં આવશે. ઓકે, ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ કેવી રીતના છે. તો પુરુષો માટે 5 કિલોમીટર, મહિલાઓ માટે 1600 મીટર અને જે એક્સ આર્મી મેન છે એના માટે 2400 મીટર, બરોબર છે. 25 મિનિટમાં, 9.5 મિનિટમાં અને 12.5 મિનિટમાં પૂરી કરવાની છે, બરોબર છે. તો આ જે શારીરિક ક્ષમતા છે તથા જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કરવામાં આવશે, બરોબર છે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. એટલે સૌથી પહેલા તમારી જે હાઇટ ને છાતીની માપવામાં આવશે, ત્યારબાદ તમને દોડાવવામાં આવશે, બરોબર છે. ઉત્તીર્ણ થશો તો તમને આગળની પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પોલીસ માટે કેવી રીતે સિલેબસ છે, તમે ફર્સ્ટ સ્ટેજ પાસ કરી લીધું, રનિંગ પાસ કરી લીધું એટલે તમારા અહીંયા 2 પેપર છે. એક 200 માર્કનું પેપર છે અને એક 100 માર્કનું પેપર છે. પેલું જે પેપર છે અહીંયા ટોટલ 300 માર્ક છે, તમારે 2 પેપર છે, બરોબર છે. એમાં પેલું પેપર છે એ એમસીક્યુ વાળું છે અને બીજું પેપર છે એ તમારે ડિસ્ક્રિપ્ટિવ છે. પેલું 200 માર્કનું એમસીક્યુ વાળું, ડિસ્ક્રિપ્ટિવ છે એ 100 માર્કનું. આમાં 3 કલાકનો, બેયમાં તમને 3 કલાકનો ટાઈમ છે. એટલે 300 માર્કનું પેપર છે 6 કલાકનો ટાઈમ છે, બરોબર છે. હવે એને આખું ડિસ્ક્રાઇબ કર્યું છે, પાર્ટ એ અને પાર્ટ બી. તો જે પેપર છે એ પાર્ટ એમાં શું હશે તો કે 100 એમસીક્યુ હશે, બરોબર છે. શું હશે તો કે 100 એમસીક્યુ હશે. હવે અહીંયા એક મહત્વની જાહેરાત કરવા હું જઉં છું કે જે રીઝનિંગ અને ગણિત છે, બરોબર છે, રીઝનિંગ અને ગણિત છે, આનું જે 100 માર્કનો સિલેબસ છે એ અમે લોકો યુટ્યુબ ઉપર વહેલી તકે અમારી ચેનલની અંદર અમે ફ્રી ઓફમાં લાવી રહ્યા છે કે જેની અંદર 50 માર્કનું તમારું ગણિત અને 50 માર્કનું રીઝનિંગ તમારે ફ્રી ઓફમાં થઈ જશે. ખાલી આટલું જ નહીં, આના સિવાય અમે રેગ્યુલર ટેસ્ટ બી લેવાના છીએ અને રેગ્યુલર તમારી મોક ટેસ્ટ લેશું જ્યારે પેપર આવશે ત્યારે. તો આ બધું છે એ ફ્રી ઓફમાં છે. અને પહેલી વખત એવું થશે આખા ગુજરાતની અંદર કે માત્ર એમસીક્યુ સોલ્વિંગ નહીં પણ સમજણ સાથે ફ્રી ઓફમાં તમે એવું જ જોઈ રાખો કોઈ એપ્લિકેશન પરચેસ કરી લીધો ને એ જ ટાઈપની ક્વોલિટી તમને મળશે. એટલે ફ્રી ઓફમાં આપણે ગણિત અને રીઝનિંગ ભણવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ ભારતના બંધારણની. ભારતનું બંધારણ 25 માર્કનું છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર 25 માર્કનું છે, કરંટ અફેર જીકે 25 માર્કનું છે અને ગણિત વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણ 25 માર્કનું છે. એટલે ટોટલ 100 માર્કનું. અહીંયા થઈને મળી ગયા 300 માર્ક. ઈ ટીક કરી દેવાનું, ન આવડતો હોય તો, બાકી ખાલી રહે તો 0.25 કપાઈ જાય. 0.25 તમારા કપાઈ જશે, બરોબર છે. 2 વિભાગ સેપરેટલી હશે અને ક્વોલિફાઈંગ બેયને તમારે સેપરેટલી કરવા પડશે. તમારે 100 માર્કમાંથી 40 માર્ક તો લઈ આવવા જ પડશે.
અને અહીંયા તમારે બી 100 માર્કમાંથી કેટલા તો કે 40 માર્ક તો લઈ આવવા જ પડશે. એટલે 100 માંથી બેયમાં 40 ઉપર આવશે તો તમે પાસ થશો. એકમાં તમારે 100 માંથી 100 આવ્યા ને બીજામાં તમારે 100 માંથી 20 આવ્યા તો પાસ નહીં ગણાવ. બરોબર છે. એટલે જનરલ સ્ટડીઝનું પેપર હતું. બીજું પેપર ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં અંગ્રેજી અને ગુજરાતીને લગતી સ્કિલ છે. પહેલા આપણે ગુજરાતીની વાત કરીએ. નિબંધ લખવાનો છે, પ્રિસાઇઝ રાઇટિંગ કરવાનું છે, કોમ્પ્રિહેન્શન છે, રિપોર્ટ રાઇટિંગ કરવાનું છે, લેટર રાઇટિંગ કરવાનું છે. આમાં પ્રિસાઇઝ રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે અને ટ્રાન્સલેશન છે 100. બરોબર છે. 10 માર્કનું. આમ ટોટલ 100 માર્કની આ પરીક્ષા છે. બરોબર છે. ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે, જેમાં ઓલા લોકો જેમાં પેપર એ હતું આપણે, બરોબર છે, એની અંદર જેને બેયમાં ક્વોલિફાઈંગ થશે એનું જ આ ત્રીજું પેપર જોવાશે. બરોબર છે. આમાં બી 40% માર્ક તમારે મિનિમમ સ્કોર કરવા પડશે. બરોબર છે. અને સેપરેટલી હશે તો જ એ લોકો આ પેપર તમારું જોશે. અને આમાં બી 40 માર્ક, પછી વધારે લેવો તો કોઈ પ્રશ્ન છે નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ પેપર એની અંદર. પેપર એની અંદર જે 0.25 માર્ક છે એ નેગેટિવ છે. બરોબર છે. 0.25 માર્ક છે એ નેગેટિવ છે. રીચેકિંગ માટે 15 દિવસમાં અરજી કરવાની રહેશે. જે ફી નક્કી થશે એ ફી તમારે ભરીને તમારું જે છે એ ચેકિંગ કરવામાં. અહીંયા સફેદ શાહી નો ઉપયોગ નિષેધ છે. ઓકે, એ તો જનરલ વસ્તુ છે, એ તો તમને ત્યાં ખબર પડી જશે MCQ. હવે અહીંયા એનસીસી વાળા છે અને પીએસઆઈ ની અંદર 2 માર્ક વધારે મળશે. સી સર્ટિફિકેટ હોય. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી વાળાને 5 માર્ક 1 વર્ષ માટે. 2 વર્ષનો કોર્સ કર્યો હોય તો 9 માર્ક, 3 વર્ષનો કોર્સ કર્યો હોય તો 12 માર્ક ને 4 વર્ષનો કોર્સ કર્યો હોય તો 15 માર્ક. પછી અહીંયા સ્પોર્ટ્સમાં 5% અને વુમનમાં 5%, વિડો વુમન. એટલે માની લો કે તમારે 200 માંથી 100 માર્ક આવ્યા તો 5% માર્ક વધી જાય, 105 માર્ક થઈ જાય. એટલે કુલ મેળવેલા ગુણના 5%. મેળવેલા ગુણના કેટલા તો કે 5%. બરોબર છે. આગળ વધી. દસ્તાવેજો ચકાસણી માટે તમારું મેરિટ કેવી રીતે બનશે ઈ તો કે પેપર 1 અને પેપર 2 માં મેળવેલા ગુણ પ્લસ એનસીસી ના ગુણ પ્લસ તમે જો આમાં કોઈ જોડાણા હોય તો એમાં ગુણ, રમત ગમતના ગુણ અને વિદ્વાન જે છે એના. પછી આ બધાનો સરવાળો કરી અને બોર્ડ દ્વારા 2 ગણા ઉમેદવાર બોલાવવામાં આવશે. 2 ગણા ઉમેદવાર તમને બોલાવવામાં આવશે. ત્યારબાદ તમારે પ્રેફરન્સ નક્કી કરવાનો છે કે તમારે શેમાં જવું છે. અને પ્રેફરન્સ નક્કી કર્યા પછી તમે આમાં જોડાવા માટે બંધન કરતા રહેશો. એમાં તમે કોઈ પ્રકારનો ફેરફાર કરવાના નથી અને કરી શકવાના નથી. એકવાર બિનહથિયારીમાં સંવર્ગમાં ભરી દીધું મીન્સ એમાં તમે પ્રેફરન્સ નાખી દો પછી ફેરફાર નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ફેરફાર થશે નહીં. ઘણા બધા છોકરા એવું કરવા જતા હોય કે પેલા હથિયારી કર્યું તો હવે કે મારે સાહેબ બિનહથિયારી કરવા. એવું નહીં થાય. એટલે ખાસ ઈ તમે જે કરો છો એ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે તમે કરજો. આગળ વધી. એલઆરડી ની વાત આવી. પેલા આપણે જે અત્યાર સુધી વાત કરી પીએસઆઈ ની હતી, હવે એલઆરડી ની વાત આવી. બરોબર. સેકન્ડ સ્ટેજ ઓબ્જેક્ટિવ છે. બરોબર છે. એમાં બી 2 પાર્ટ છે. 2 પાર્ટ છે 200 માર્કના. પેલો પાર્ટ છે 80 માર્કનો છે. પેલો માર્ક છે કેટલા માર્કનો છે તો કે 80 માર્કનો છે. એમાં 30 માર્કનું ગણિત, 30 માર્કનું રીઝનિંગ ને ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ. એટલે આની અંદર જે તમે પીએસઆઈમાં મેં તમને જે ફ્રી ઓફ કોર્સ કીધો ને કોપી ટુ કોપી આમાં કામ લાગશે. એટલે 60 માર્ક તો અહીંયા, 100 માર્ક માં, એટલે 160 માર્કની વાત છે. 80 માર્ક અહીંયાથી ગણિત, રીઝનિંગ અને ગુજરાતી ત્રણેય થઈને 80 માર્ક છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજા 120 માર્ક. તો 30 માર્ક છે એ બંધારણના છે, 40 માર્ક છે કરંટ અફેર, વિજ્ઞાન ટેકનોલોજી એના છે, અને હિસ્ટ્રી, ઇતિહાસ, ભૂગોળ એના છે 50 માર્ક. હવે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ, બરોબર છે, આનું ગણિત, આનું રીઝનિંગ અને આનું બંધારણ, એ 3 વસ્તુ અમે પરીક્ષા પહેલા પૂરું થાય એ રીતે ફ્રી ઓફમાં અમારી યુટ્યુબ ચેનલમાં કરાવવાના છીએ. અને આખું ડિસ્ક્રિપ્ટિવ હશે, સમજણ સાથે સમજાવશું અને પછી પ્રશ્ન સોલ્વ કરાવશું. એવું નહીં કરાવીએ ખાલી MCQ સોલ્વ કરાવશું. કોઈ કોર્સ લેવાની જરૂર નથી, કોઈ વસ્તુ પરચેસ કરવાની જરૂર નથી. ચેનલમાં આવી ફ્રી ઓફમાં જોઈને જાઓ, પરીક્ષા પાસ કરીને લઈ આવો, બસ એટલો જ અમારો ગોલ છે. બરોબર છે. બાકી જે બીજી વાત હતી એ બે સેમમાં લાગુ પડે છે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં બધા નિયમો સરખા લાગુ પડે છે. બરોબર. ઓકે. ત્યારબાદ આ જે હતું એમાં ફેરફાર હતો એટલે મેં ઉમેર્યું છે કે એનસીસી વાળાને 2 માર્ક, અહીંયા કોન્સ્ટેબલને 3 માર્ક મળશે, કોન્સ્ટેબલમાં 5 માર્ક મળશે, કોન્સ્ટેબલમાં 8 માર્ક મળશે અને કોન્સ્ટેબલમાં 10 માર્ક મળશે. જો તમે આરઆરયુ અથવા એનએફએસયુ ની અંદર જો ભણેલા હોય તો. અને આમાં બી સેમ છે, મેળવેલા ગુણના 5% અને મેળવેલા ગુણના 5%. બરોબર છે. તો આ પોલીસની અંદર આપણે જે બધી વિષય વસ્તુની ચર્ચા હતી વ્યવસ્થિત રીતે કરી છે. જો કઈ ન ખબર પડે તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. બીજી વસ્તુ
કે જે અમે કોર્સની વાત કરી છે, તો કોર્સ તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર જોડાયેલા રહેજો, ટેલિગ્રામ ચેનલની અંદર જોડાયેલા રહેજો, ત્યાંથી તમને માહિતી મળશે. બંને વસ્તુ પહેલી વખત અમે આખી જે ગણિત અને આખું જે રિઝનિંગનો સિલેબસ છે અમે ફ્રી ઓફમાં કરાવવાના છીએ. જૂના પેપર સોલ્યુશન બી કરાવશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કયા વિષય કેવી રીતે કરવું. ગણિત, રિઝનિંગ અને બંધારણની ચિંતા છોડી દો, અમારી ચેનલમાં જોડાઓ અને તમે આગળ વધો. અમારો ખાલી એટલું જ લક્ષ્ય છે. આજના જે સેશન છે એમાં આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.